આજે તો પકોડી ખાવા માટે જે હતા ને થઈ ગયો મારા મિત્રને મોટો ઝઘડો। જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ। સવારના વાગ્યા હતા 9 ના। આજે તો નવરાત્રી ચાલુ થઈ ગઈ હતી એટલે તમારો ભાઈ આવી ગયો જોગણીમાના દર્શન કરવા માટે। જોગણીમાના દર્શન કરી લીધા અને પહોંચી ગયો મારા કાકાના ઘરે। કાકાના ઘરે આયા હોય એટલે અમારી ઢેગલી તો હરખી રહેવાની નથી એટલે એ કરવા મોડી મારા બાલમાં મસાજ કરતી હતી એટલે તમારા ભાઈને તો જોરદાર ઊંઘ આવવા મોડી હતી। પણ શું કરું, મારા નસીબમાં તો ઊંઘવાનું લખ્યું નતું એટલે મમ્મીએ પકડાઈ દીધું હાથમાં પાણીનું ડબલું। એટલે તમારો ભાઈ તાતિયા બીછુની મદદ લઈને નીકળી ગયો ગામમાં ધરોઈનું પાણી ભરવા માટે। પછી ગામમાં આવીને તાતિયા બીછુએ પાણીનું ડબલું ભરી દીધું અને નીકળી ગયા પાછા ઘેર। આ બાજુ નવરાત્રીનું ડેકોરેશન થઈ ગયું હતું અને જોવા મળી ગયું અંબાજીનો ગબ્બર એટલે ગબ્બર જોઈને નીકળી ગયા ઉનાવા જવા માટે। વચ્ચે આવ્યું સધીમાનું મંદિર અને આ સધીમાની ખોટી સોગન નહીં ખવાતી એટલે સધીમા માટે એક લાઈક કરી દેજો। પછી ફાઇનલી આપણે આવી ગયા ઉનાવાની બજારમાં અને પહોંચી ગયા પકોડીની લારીએ પકોડી ખાવા માટે। પણ આ બાજુ મારો મિત્ર સલમાન ખાનની એક્ટિંગ મારતો હતો। પછી ફાઇનલી તમારા ભૈયા પકોડી ખાઈ લીધી અને પકોડી તો એક નંબર।